નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેનું યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો 120 ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરની જે આપણી સિરીઝ ચાલી રહી છે તેની અંદર આજે આપણે રૂલ નંબર 111 વિશેની ચર્ચા કરવાના છીએ. જોજો મિત્રો, રૂલ નંબર 111 શું કહે છે તો જ્યારે પણ મિત્રો બરાબર છે, જ્યારે પણ એક વસ્તુ યાદ રાખજો કે આરવી એટલે કે રિપોર્ટિંગ વર્બ બરાબર છે મિત્રો, જ્યારે પણ આરવી છે બરાબર તે કોઈ પણ પ્રકારના આરવી એટલે રિપોર્ટિંગ વર્બ બરાબર છે મિત્રો, જ્યારે આરવી કોઈ પણ પ્રકારના વર્તમાન કાળ બરાબર છે, કોઈ પણ પ્રકારના વર્તમાન કાળ કે ભવિષ્યકાળમાં હોય બરાબર છે. શેમાં હોય મિત્રો? ભવિષ્યકાળમાં હોય. એટલે શું હોય મિત્રો? માની લ્યો કે સે હોય, સેઈસ હોય બરાબર છે, વિલ સે હોય બરાબર, કે પછી શેલ સે હોય બરાબર છે. આવું એટલે કે રિપોર્ટિંગ વર્બ જ્યારે કોઈ પણ પ્રકારના વર્તમાન કાળમાં કે ભવિષ્યકાળમાં આપેલું હોય બરાબર છે, તો ડાયરેક્ટ સ્પીચના વાક્યને બરાબર છે, ડાયરેક્ટ સ્પીચના વાક્યને જ્યારે તમે ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરો છો બરાબર છે, ડાયરેક્ટ સ્પીચના વાક્યને જ્યારે તમે ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરો છો ત્યારે ડાયરેક્ટ સ્પીચમાં આપેલો જે કાળ હોય બરાબર છે તે સેમ કાર્ડ ઇનડાયરેક્ટ સ્પીચમાં જ આવે છે. એટલે કે આરવી રિપોર્ટિંગ વર્બ જ્યારે કોઈ પણ પ્રકારના વર્તમાન કાળમાં કે ભવિષ્યકાળમાં હોય બરાબર છે, અને તે વાક્યને જ્યારે આપણે કે ડાયરેક્ટ સ્પીચમાં આપેલું કોઈ પણ વાક્ય હોય, કોઈ પણ કાળનું હોય બરાબર છે, ઇનડાયરેક્ટ સ્પીચમાં સેમ કાર્ડ રહે છે, સેમ ટેન્સ રહે છે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. ફેરફાર શું થાય છે મિત્રો કે જ્યારે તમે આ વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરો છો ત્યારે કંજક્શન તરીકે ખાલી ધેટ મૂકવું, આપણે આને એક્ઝામ્પલની મદદથી સમજીએ. જોવો જોઈએ મિત્રો, હું એમ કહું છું કે રમેશ says she is a doctor. જોજો મિત્રો, અહીં જે આરવી છે એ વર્તમાન કાળમાં છે બરાબર છે, અને ડાયરેક્ટ સ્પીચમાં આપેલું વાક્ય છે બરાબર એ પણ વર્તમાન કાળનું છે બરાબર છે. તો જ્યારે આપણે આ વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ છીએ ત્યારે આવી રીતે થાય મિત્રો કે રમેશ says that she is a doctor બરાબર છે. એટલે કે અહીંયા સંયોજક તરીકે ખાલી ધેટ આવે છે, બાકી બધું એઝ ઇટ ઇઝ જ આવે છે. ક્લિયર છે મિત્રો? રિપોર્ટિંગ વર્બ જ્યારે કોઈ પણ પ્રકારના વર્તમાન કાળમાં કે ભવિષ્યકાળમાં હોય બરાબર છે, સે હોય, સેઈસ હોય, વિલ સે હોય, શેલ સે હોય બરાબર છે, ત્યારે ડાયરેક્ટ સ્પીચમાં આપેલું વાક્ય કોઈ પણ કાળનું હોય, ઇનડાયરેક્ટ સ્પીચમાં તે વાક્ય એઝ ઇટ ઇઝ એ જ કાળમાં આવે છે. વર્તમાન કાળનું હોય તો વર્તમાન કાળમાં આવે, ભૂતકાળનું હોય તો ભૂતકાળમાં આવે, ટૂંકમાં સાદા વર્તમાન કાળનું હોય તો સાદા વર્તમાન કાળમાં આવે બરાબર છે, સાદા ભૂતકાળનું હોય તો સાદા ભૂતકાળમાં આવે. એ કાળમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. આશા રાખું છું રૂલ નંબર 111 હું તમને બહુ સારી રીતે સમજાવી શક્યો હોઈશ. જલ્દી જ મળીશું આપણે રૂલ નંબર 112 ની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.